તો બીજી તરફ અમદાવાદ જિલ્લાના ધંધુકા નગરપાલિકામાં તાજેતરમાં બોલાવવામાં આવેલી સામાન્ય સભા બાદ નવો વિવાદ ઊભો થયો છે। નગરપાલિકા પ્રમુખ પર સભાના ઠરાવમાં એકતરફી ફેરફાર કર્યાના ગંભીર આક્ષેપ ધંધુકા કોંગ્રેસ યુવક પ્રમુખ અને પાલિકા સદસ્ય મોહમ્મદ જા બુખારીએ કર્યા છે। આક્ષેપ મુજબ પ્રમુખે સભ્યોના ઠરાવ નંબર 4માં પેન્ડિંગ નિર્ણય લીધો હોવા છતાં પોતાના વિવેકાધિકારનો દુરુપયોગ કરી અધિકારીઓ પર દબાણ બનાવી ઠરાવ પસાર કરાવ્યો હોવાનો આરોપ છે। તો તારીખ 28 માર્ચ 2025ના રોજ યોજાવેલ સામાન્ય સભાના એજન્ડામાં કુલ 6 મુદ્દા સામેલ થયા હતા, જેનો એજન્ડા 21 માર્ચે રજૂ થયો હતો, જેમાંથી ચોથો મુદ્દો પાલિકા સફાઈ કામદારને મૂળ ફરજ પર હાજર કરાવવાનો હતો, જેમાં મુદ્દે કોઈ ચોક્કસ નિર્ણય ન લેવાતા તે પેન્ડિંગ રાખવામાં આવ્યો, પરંતુ બાદમાં પ્રમુખે એકતરફી રીતે ઠરાવ પાસ કરાવ્યાનું કોંગ્રેસ સદસ્યનો આક્ષેપ છે। હવે વાત જાણે એમ છે કે 28/3/2025ના રોજ સામાન્ય સભા મળી હતી। સામાન્ય સભાની અંદર સર્વાનુમતે અને પ્રમુખ સ્થાને કર્મચારીના હિત માટેનો એક મુદ્દો હતો। એની માટે અમે જબરજસ્ત વિરોધ કર્યો અને એમાં સર્વાનુમતે પ્રમુખ સ્થાનેથી એવું નક્કી કરવામાં આવ્યું કે આ મુદ્દો છે પેન્ડિંગ રાખીએ છીએ। એટલે જ્યારે કાચું પ્રોસિડિંગ લખવામાં આવ્યું ત્યારે બેન શ્રી પ્રમુખ જે છે પારુલબેન આદેશરાય એમની સહી થઈ અને એમાં લખવામાં આવ્યું કે આ મુદ્દો પેન્ડિંગ રાખવામાં આવશે। એ પછી અમે જ્યારે પ્રોસિડિંગની અમારા સાથી સદસ્ય પ્રોસિડિંગની નકલ માંગી તો છેલ્લે જે મુદ્દો પેન્ડિંગ મૂકવાનો હતો પ્રમુખ સ્થાનેથી જે લેવાયો હતો એ મુદ્દા ઉપર એમણે ફરીથી કર્મચારીને પ્રેશરાઇઝ કરી અને એ મુદ્દો લેવામાં આવ્યો છે। એની સામે અમે કલમ 258 મુજબ RCM સાહેબમાં રજૂઆત કરવામાં આવી હતી અને RCM સાહેબે અમને ખાતરી આપી છે કે આ મુદ્દા ઉપર ઘટતું કરીશું અને અમે આની માટે જે કંઈ લડત આવવી પડે કાયદાકીય લડત આપવા માટે સક્ષમ છે। સાથે સાથે મારા સાથી કોર્પોરેટર જે અપક્ષના છે વધુભાઈ, એમણે બજેટ ઉપર એક RCM સાહેબની અંદર 258ની કલમ ઉપર રજૂઆત કરી છે, એટલે એમાં પણ કંઈક નવા જૂની થશે એમાં એવા એધાણ છે।